તો આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર ઘણા બધા મિત્રો ફાંકા મારતા હોય છે કે ભાઈ આ પ્રોડક્ટ વાપરો, આનું રિઝલ્ટ બહુ સારું એવું છે, ધમ પછાડા કરીને પ્રોડક્ટ પણ પછાડતા હોય છે, પણ એ રીતે ખેડૂત મિત્રો રિઝલ્ટ નથી મળતું. એના માટે ફિલ્ડ બોલતું હોવું જોઈએ, મગફળીના છોડવા બોલતા હોવા જોઈએ અને સાથે ખેડૂતો પણ બોલતા હોવા જોઈએ કે ભાઈ આ રીતનું રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો, આ સુકારાનો છોડવો છે, તમે જોઈ શકો છો. હું આ સુકારાનો છોડવો ઉપાડું છું અને એમાં પણ તમે જોઈ શકો છો કે આ સુકારો એકદમ આવી ગયો છે અને એમાં તંતુ મૂળનો વિકાસ થઈ ગયો છે. તો એવી ચમકદાર અને તાકાતવાળી પ્રોડક્ટ કેવી છે. છેક રાજકોટથી અમે અત્યારે ઉના એટલે કે દરિયાકાંઠાના વિસ્તારમાં આવી ગયા છીએ અને એમાં સુકારાનો છોડ તમે જોઈ શકો છો. એમાં પણ નવા તંતુ મૂળ જે ઉગી નીકળ્યા છે. આ તમારી સામે બતાવું છું, કોઈ પણ ફાંકા મારવાની વસ્તુ નથી. તો એની માટે ખેડૂત મિત્રો માર્કેટમાં એક જ એવી કંપની કે જે તાકાતવાળી વસ્તુ બનાવે છે એટલે કે બેક્ટો ફાર્મનું ગોલ્ડ માઇનર અને એની સાથે ટ્રાઇકોટેક. હવે આ જે ખેડૂત મિત્રો તાકાતવાળી પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ જ રિઝલ્ટ વાળી છે. એટલા જ માટે આ છોડ તમારી સામે બોલે છે કે ભાઈ કેવી રીતનું રિઝલ્ટ મળેલું છે. આ ગોલ્ડ માઇનર અને આ ટ્રાઇકોટેક જે ખેડૂત મિત્રે વાપરેલું છે એનો પેલા આપણે અભિપ્રાય મેળવીએ અને પછી એના સર સાથે પણ આપણે વાર્તાલાપ કરીએ. મારી પાછળ તમે જે મગફળી જોઈ રહ્યા છો એ પીળી મગફળી દેખાય છે અને આ બાજુ મગફળી તમે જોઈ રહ્યા છો એ એકદમ લીલીછમ અને ઘટાદાર દેખાય છે. આ બધી મગફળી પેલા એ જે પીળી મગફળી દેખાતી હતી એવી મગફળી હતી. તો આપણી સાથે જગતનાથ આ જોડાયેલા છે. એ પેલા હું તમને એનું ફીલ્ડ બતાવવા જઈ રહ્યો છું. ક્યાંક ક્યાંક હજી આપણને જે સુકારાના છોડવા દેખાય છે એમાં હું તમને ઝૂમ કરીને બતાવીશ કે તંતુ મૂળનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે. તો આ જે ખેડૂતને ચમકદાર રિઝલ્ટ મળ્યું છે એનું મેઇન કારણ શું છે? કાકા, તમારું પેલા નામ જણાવો. મારું નામ ગોવિંદભાઈ દેવસીભાઈ ચૌહાણ. ઓકે. ગામ વ્યાસપુર, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ઓકે ગોવિંદભાઈ, હવે જ્યારે આ મગફળી તમારી 10-12 દિવસ પહેલા તમે જે કહેતા હતા કે પીળી પડી ગઈ હતી અને સુકારાના પ્રશ્ન વધારે હતા, તો એની પહેલા તમે આજે બેક્ટો ફાર્મનું આ ટ્રાઇકોટેક અને જે ગોલ્ડ માઇનર છે એ કેટલું વાપરેલું હતું? અમે એક એકરે એક પેકેટ નાખેલું છે. હા હા. ને એટલે આ બધી નાખીને એમાં અમને 10-12 દિવસમાં રિઝલ્ટ સારું મળ્યું છે. પેલા કેવી મગફળી હતી જ્યારે નહોતું નાખ્યું ત્યારે? એકદમ સુકારો હતો ને પીળાશય બતાવતી હતી. હા હા. ને જો આ હમણાં 10-12 દિવસમાં રિઝલ્ટ સારું મળી ગયું. અને આ જે ફિલ્ડ છે એમાં તમે કેટલામાં છાંટ્યું છે, કેટલામાં નથી છાંટ્યું એ આપણા ખેડૂતોને જણાવો. આ અમારે જો આ સેટ ઓલી બાજુથી સેટ છાંટ્યું. હા હા. ને આ એટલો વિસ્તાર બાકી રહી ગયો. એમાં માંડવીમાં જો રિઝલ્ટ નથી આવ્યું. ઓકે, તો ખેડૂતોને આ વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? 100% વાપરવું જોઈએ. રિઝલ્ટ બહુ સારામાં સારું છે. ઓકે, તો આપણે આ ગોવિંદ કાકાને પૂછી લઈએ કે ભાઈ મગફળી એની આટલી બધી સારી એવી છે તો એને કેટલા દિવસની મગફળી થઈ છે અને દવા બવા છાંટી છે કે નહીં એ પણ આપણે પૂછી લઈએ. તો ગોવિંદ કાકા તમે જણાવો. અમારી માંડવી 1.5 મહિનાની થઈ છે. હા હા. અમે હજી એકેય દવા કોઈ ઉપયોગ જ નથી કરેલો. ઓકે, એકેય કેમિકલ દવાનો ઉપયોગ નથી? કોઈ વસ્તુની દવા જ નથી નાખેલી. આ અમે 10 થી 12 દિવસ પહેલા મેં આ એક પાવડર નો ઉપયોગ કરેલો છે. ઓકે, તો ખેડૂત મિત્રો આવા જે તમારા છોડ સુકારા રહિત થઈ જાય છે, કાળી ફૂગ લાગી જાય છે, સફેદ ફૂગ લાગી જાય છે અને આપણે મગફળી હોય પીળી થઈ જાય છે, વૃદ્ધિ વિકાસ નથી કરતી, તો એને રિકવર કરવાની માત્ર જો ગુજરાતમાં કોઈ વસ્તુ હોય તો માત્ર ને માત્ર બેક્ટો ફાર્મનું ગોલ્ડ માઇનર અને સાથે ટ્રાઇકોટેક છે. તો આવી ખરાબ થઈ ગયેલી મગફળીને જે રિકવર કરવાનું કામકાજ જે પ્રોડક્ટ કરે છે એના યુવાન સર પણ આપણી સાથે જોડાયેલા છે. તો માલદેવ સર, તમે ખેડૂતોને જણાવો કે ભાઈ આ પ્રોડક્ટમાં કેવા કેવા કન્ટેન્ટ છે અને કેવી રીતે કામકાજ કરે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણું ગોલ્ડ માઇનર છે એમાં પેલા તો ફોસ્ફેટ સોલ્યુલાઇઝિંગ ફંગસ છે. એમાં ફોસ્ફરસના બેક્ટેરિયા આવેલા છે, પ્લસ એમાં કાળી ફૂગને રિકવર કરવા માટેના પણ બેક્ટેરિયા આવેલા છે. અને બીજી પ્રોડક્ટ આપણી છે ટ્રાઇકોટેક. કે ટ્રાઇકોડર્મા ને તો બધા ખેડૂત મિત્રો જાણતા જ હશે, પણ આ એક એવું ટ્રાઇકોટેક એટલે કે ટ્રાઇકોડર્મા છે કે જેને તમારે બીજા કોઈ પણ કેમિકલ સામે એટલે કે ફંગીસાઇડ કોઈ પણ લઈ લેવાનું સામે, અને અમારા આ 2 પેકેટ સામે લઈ લેવાના. એ ફંગીસાઇડ અને આ 2 અમારા પેકેટની સામે તમે કમ્પેરિઝન કરશો તો અમારા 2 પેકેટ તમારા કરતા કેમિકલ કરતા પ્લસ રહેશે. ઓકે, અને કેવી કેવી રીતે વાપરવું ખેડૂતોને એ પણ તમે સિસ્ટમ જણાવી દો. આને તમે રેતી સાથે પ્લસ યુરિયા, ડીએપી, સલ્ફર અને ફંગીસાઇડ સિવાયના કોઈ પણ ખાતર સાથે ઊંખી શકો છો, અથવા શિયાળાનું સિઝનમાં તમે પીવડાવી શકો છો પાણી સાથે. ઓકે, તો તમારી મગફળીમાં સુકારો આવે છે, સફેદ ફૂગ આવે છે, કાળી ફૂગ આવે છે, વૈધ નથી કરતી, પીળી પડે છે, તો મગફળીને બચાવવા માટે બેક્ટો ફાર્મના તમે ટ્રાઇકોટેક અને ગોલ્ડ માઇનરનો ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ કંપની કોઈ મામૂલી કંપની નથી. 4 દેશમાં અત્યારે એક્સપોર્ટ કરી રહી છે. આ તમે જે બેક્ટેરિયા તમારી જમીનમાં નાખો છો એ વિદેશની જમીન ઉપર પણ બેક્ટેરિયા નખાય છે. એટલે કંપનીનું કામકાજ બહુ સારું એવું છે, રિઝલ્ટ પણ દમદાર છે. હું તો એમ કહું છું કે ભાઈ
બધા આખા ખેતરમાં નહીં પણ માત્ર ને માત્ર 1 એકરમાં 2 એકરમાં તમે આનો ઉપયોગ કરો અને એનું રિઝલ્ટ જોવો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ જમીનમાં હકીકત જે ફેરફાર થવો જોઈએ એ કેવી વસ્તુથી થાય છે. તો ખાસ કરીને તમારે આ પ્રોડક્ટ મંગાવી છે અથવા તો લેવી છે તો નજીકના એગ્રો સેન્ટરમાં તમે જઈને આ પ્રોડક્ટ લઈ શકો છો. અને વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરીને ઓર્ડર કરાવી શકો છો. આવી અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન જય કિસાન.